નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતની એક સરસ જે યોજના હતી એની વાત કરવી છે, કલ્પસર યોજના કે જે ખંભાતના અખાતમાં બનવાની હતી, પરંતુ અત્યારે તો લગભગ કબરમાં જ દાટી દેવામાં આવી છે. તો એના માટે નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે કોઈ કલ્પસર યોજના કરે કે ન કરે, મારી સરકાર કરશે, હું કરીશ, આ યોજના પૂરી કરીશ. પરંતુ કલ્પસર યોજના જે ગુજરાતનું એક ઉજ્જવળ ભવિષ્ય હતું એ આજે દફન થઈ ગયું છે. એની આપણે ચર્ચા કરવી છે, અને ચર્ચા એટલા માટે જરૂરી બને છે કારણ કે જે કંઈ થયું છે એ નહોતું થવું જોઈતું હતું. નરેન્દ્ર મોદીએ આ યોજનાને મહત્વની યોજના જાહેર કરી હતી, પરંતુ ધોલેરાનો જે પ્રોજેક્ટ એમને મૂક્યો, અબજો રૂપિયાનો જ્યાં વેપાર થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો, એ પ્રોજેક્ટ મૂકવું, એની કલ્પના રજૂ કરી, સ્માર્ટ સિટી, વિશ્વનું પહેલું સ્માર્ટ સિટી બનાવવાની કલ્પના રજૂ કરી, પછી જે કલ્પસર યોજનાને દફનાવી દીધી, ખંભાતના અખાતમાં પધરાવી દીધી. એવી હાલત આજે છે. જ્યારે નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા ત્યારે એમણે કલ્પસર યોજના વિશે શું કહ્યું હતું 2012માં, એ સાંભળીએ આપણે. ખરી સરકાર લઈને આવવાના છે. આપના આંગણે આવતા મહિને અમે ફરી આવી રહ્યા છીએ, અને ત્યારે વિકાસનો એક જબરદસ્ત વાવાઝોડું આવવાનું છે. ત્યારે આપણે અંદાજ આવશે કે અમે કેવી રીતે કામ કરવા માંગીએ છીએ. અને ભાઈઓ બહેનો, બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે 10 વર્ષ પછીનું ભાવનગર કેવું હશે. આપને અંદાજ નહીં હોય, આપને પણ નહીં હોય મિત્રો, પણ હું આમ દૂરનું જોઈ શકું છું. મિત્રો, આ ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો છે. આપ કલ્પના નહીં કરો એવો હરણફાળ ભરાવાની છે. અને વિકાસ ડગલા મારીને થવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો છે. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે. ભાઈઓ, આ કલ્પસર યોજના પણ અમારા જ કાર્યકાળમાં થશે, તમે લખી રાખજો દોસ્તો. સ્પષ્ટપણે ખાતરી આપે છે નરેન્દ્ર મોદી કે કલ્પસર યોજના પણ મારા જ કાર્યકાળ દરમિયાન થશે, એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. ફરીથી સાંભળો. ત્યારે આપણે અંદાજ આવશે કે અમે કેવી રીતે કામ. આ કલ્પસર યોજના પણ અમારા જ કાર્યકાળમાં થશે, તમે લખી રાખજો દોસ્તો. સ્પષ્ટ ખાતરી આપે. આટલા બધા મંત્રીઓ ભાવનગરના આવી ગયા ને આટલા બધા ખેરખાઓ આવી ગયા, કાંઈ થયું નહીં. મિત્રો, લખી રાખજો, કરીશું તો અમે જ કરીશું. કારણ અમે નિર્ધાર કર્યો છે અમારે આ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. ભાઈઓ બહેનો, હું આપનો વધારે સમય લેતો નથી. 26 જાન્યુઆરી 2-3 દાડા તમારી વચ્ચે રહેવા આવવાનો છું. અનેક પ્રસંગોએ અનેક. આપણું લક્ષ્ય છે વિકાસ, આપણું સપનું છે વિકાસ. એક માત્ર મંત્ર પર આપણે ગુજરાતને લઈ જવું છે, અને એની શરત છે સૌનો સાથ. સૌનો સાથ, સૌનો વિકાસ. તો વિકાસ તો કર્યો નહીં, જે ખરેખર વિકાસ થવો જોઈતો હતો, કલ્પસરના કારણે થવાનો હતો, પરંતુ ન કર્યો. એ માટે નરેન્દ્ર મોદીએ એ સમયે 2012માં એક વિડીયો ફિલ્મ રિલીઝ કરી હતી. એની સરકારે નરેન્દ્ર મોદીની સૂચનાથી જ બની હોય. તો એ ફિલ્મ જે છે કલ્પસર ઉપરની, એ આખી સાંભળીએ કે એમાં શું છે ખરેખર. એ ફિલ્મ બહુ મહત્વની હતી. ટૂંકી ફિલ્મ છે, 2 મિનિટની છે, પરંતુ એમાં બધી વિગતો આવી જાય છે. અને નરેન્દ્ર મોદીએ જે રિલીઝ કરી હતી. માર્ગીય રસ્તો વર્ષ 2020માં પ્રતિદિન અંદાજ નિર્માણ થનારો 12 માર્ગીય રસ્તો વર્ષ 2020માં પ્રતિદિન અંદાજે 75,000 અને વર્ષ 2030 સુધીમાં પ્રતિદિન અંદાજે 1 લાખ વાહનોથી ધમધમતો થશે. આ ઉપરાંત અહીં 2 બ્રોડગેજ રેલવે લાઇન, યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે. ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના 7 લાખ હેક્ટરના ભૂગર્ભ જળ,
સમુદ્રના પાણીના પ્રવેશથી ખારાં થયા છે. આ યોજના થકી આ ખારા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે. આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે. બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઈ વધતા સમુદ્રમાં કાંપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે, જેના કારણે ભાવનગર બંદર પુનઃજીવિત થશે અને પરિણામે આ વિસ્તાર વધુ વિકસિત થશે. આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે. ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે 900 મિલિયન ઘનમીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે 500 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે, જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે. મીઠા પાણીના સરોવર ફરતે 2 લાખ હેક્ટર જમીન ખુલ્લી થતા તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતા ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે. આશરે ₹22,500 લાખની કિંમતના 30,000 મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે. વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે. સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સાબિત થશે ખંભાતના અખાતના વિકાસની આ પરિયોજના. તો આ નરેન્દ્ર મોદીની ફિલ્મ કે જેમણે બનાવડાવી હતી 2020માં તો શરૂ થઈ જવાનું હતું. 2018માં પ્રોજેક્ટ પૂરો થવાનો હતો. 2020માં એના પર વાહનો પસાર થવાના હતા. આજ સુધી કશું જ નથી થયું. એક ઈંટ પણ મુકાઈ નથી, એક ઈંટ. અને એટલા માટે આજે નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યા હતા, વચન 100% ફોક સાબિત થયું છે, 100% ફ્રોડ સાબિત થયું છે. એક પણ વચનનું એમણે પાલન કર્યું નથી. કલ્પસરના સંદર્ભમાં આ માટે અલગ અલગ નેતાઓએ જે 4 અલગ અલગ નેતાઓએ જે વાત કરી હતી એ પણ સાંભળીએ કે શું ખરેખર શું છે એ સાંભળીએ. ગણાય માલનો એ ઉજ્જડ વિસ્તાર ગણાય, એ આખો ઉજ્જડ. આ ડોક્ટર કનુભાઈ કલસરિયા કે જે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય, મહુવાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને સામાજિક ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. એમને સાંભળીએ. વિસ્તાર છે એ નંદન વન બની જાય અને માત્ર માનવ જીવો તો સંતોષ થાય જ, અનેક જીવોની આખી સૃષ્ટિ છે એ નવી સૃષ્ટિ ઊભી થાય. કલ્પસર વિશે બોલે છે, કલ્પસર યોજના અંગે બોલી રહ્યા છે. અને ખરેખર કલ્પના કરીએ એવા ફળ આપે એવી કલ્પસર યોજના, કલ્પનાતીત સરોવર એવું બનાવવાનું હતું. અને કેશુભાઈ કટિબદ્ધ જ હતા, પણ નરેન્દ્રભાઈ જયારે સીએમ બન્યા પછી એ કટિબદ્ધ બન્યા અને મારી બીજી ટર્મમાં એટલે 2006 હું ભૂલતો ના હતો ત્યારે જે જીઓલોજીકલ સર્વે કરવામાં આવ્યો દરિયાની અંદર, અને દરિયામાં મોદી સાહેબની સાથે જે સ્ટીમર હતી, નાની સ્ટીમ લોન્ચ, એમાં હું પણ હતો જોડાયેલો એમએલએ તરીકે. એટલે ત્યારે જે સભા થઈ એમાં હમણાં આપણે યાદ કર્યા સ્વર્ગસ્થ અનિલ કાણેજી, એ પણ એ સભામાં હતા. અને ત્યારે એમણે કીધું હતું કે 2008 સુધીમાં સર્વેનું કામ પૂરું થશે અને 18 સુધીમાં આપણે પ્રોજેક્ટને પૂરો કરશું. 18 સુધીમાં. આ શબ્દો મને ખૂબ સારા લાગ્યા હતા, પણ એ શબ્દો પછી હવામાં ઉડી ગયા. માનનીય વડાપ્રધાન શ્રી, આપ જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે આપે ખૂબ મોટો કાર્યક્રમ કરેલો હતો અને એ જ જવાહર મેદાનના એ ભવ્ય કાર્યક્રમ જેના આમંત્રણ કાર્ડ આરટીઆઈની માહિતી પ્રમાણે 18 લાખ રૂપિયા તો ખાલી આમંત્રણ કાર્ડ પાછળ ખર્ચાયા. 18 લાખ રૂપિયા આમંત્રણ કાર્ડ પાછળ ખર્ચાયા હતા કલ્પસરનું ઉદ્ઘાટન કરવા માટે. આપે દરિયામાં જઈને નાળિયેર નાખ્યું હતું અને કહ્યું હતું કે આખા સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર બની જવાનું છે. કલ્પસર યોજના બનશે અને એની પાળીઓ ઉપરથી ગેસ આવશે, ટ્રેન આવશે, રોડ દોડતો થશે અને હું કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત કરું છું. એ પછી એક ઈંટ પણ કલ્પસરમાં મુકાઈ નથી. એટલે કે ખંભાતના અખાતમાં એક ડેમ બનાવી. આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન સાગર રબારી છે.
કે જેમણે બહુ ઊંડો અભ્યાસ કરેલો છે અલગ અલગ પાણીની યોજનાઓ, સિંચાઈની યોજનાઓ. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓનું પાણી ત્યાં રોકી અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર ના 10,51,000 હેક્ટર જમીનને પાણી આપવાનો વાયદો કર્યો હતો. આજ સુધી એ ડેમનું ખાતમુહૂર્ત 3 વાર થયું, પણ હજી પાયાની ઈંટ મુકાઈ નથી. સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે આ બાળકો ઉગાડ છે, અમરેલીના ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ વાત કરી રહ્યા છે કે શું મહત્વ છે આ કલ્પસર. 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાની આ યોજના, કલ્પસર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરી. તો આ જે વાત કરી રહ્યા હતા કે કલ્પસર યોજનાનું શું મહત્વ છે, પણ આ નરેન્દ્ર મોદીએ કેમ કલ્પસર યોજના ન બનાવી એનું જે રહસ્ય છે એ આપણે જાણીએ છીએ. ધોલેરા છે, ધોલેરા વિશે શું કહી રહ્યા છે જોઈએ. દિશા કેવી હોય એના આધારે નક્કી થતું હોય છે. આપ વિચાર કરો, આજે ગુજરાતમાં આ ઔદ્યોગિક વિકાસની હરણફાર ન ભરી હોત, આ ધોલેરા કોઈ સામેથી પૈસા આપે ને તોય તમે ધોલેરાની જમીન હાથ લગાવો ભાઈ, હાથ લગાવો મને કહો તો. અરે ગાડી લઈને જવાની તો એમ કહો કે ભાઈ ટાયર ખરાબ થઈ જશે, એવી જમીનમાં જઈએ તો ટાયર બગડી જાય, ગાડી ખરાબ થાય, એના કરતાં ટેક્સી લઈને જઈશું. એવી જગ્યા આજે લાખો રૂપિયા ભાવે થયા, લાખો કરોડો રૂપિયા એ પૈસા. તો આ નરેન્દ્ર મોદીનું મૂળ રહસ્ય એ છે કે એમણે આ જે યોજનાના નકશા છે, આપણે નકશા જોઈ રહ્યા છે. તો આખી જે યોજના છે ખરેખર એક કલ્યાણકારી યોજના હતી. 10 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી, અનેક પ્રોજેક્ટ તેના ઉપર સફળ થવાના હતા. વિન્ડ પાવર, સોલર પાવર, વાહન વ્યવહાર એના ઉપર થવાનો હતો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે. અને આ એટલા માટે એને કલ્પસર માછલીઓનું ઉત્પાદન એટલા જ મોટા પ્રમાણમાં થવાનું હતું, મીઠા પાણીનું સરોવર થવાનું હતું, ખારી જમીન 2 લાખ હેક્ટર ખારી જમીન મીઠી થવાની હતી. તો આ બધી જ બાબતો હતી, પરંતુ કંઈ જ ન થયું. અને ન થવા પાછળનું એકમાત્ર કારણ છે ધોલેરા, કલ્પનાનું ધોલેરા. આજે ધોલેરા પ્રોજેક્ટ પણ નિષ્ફળ છે, કલ્પસર યોજના પણ નિષ્ફળ છે, ક્યાંય કશું દેખાતું નથી. તો આ નરેન્દ્ર મોદીના જે વચનો છે, વચનો અહીંયા એકદમ ફોક વચન દેખાય છે. અને એમણે જે આપેલું વચન, ઉદ્ઘાટન કરેલા પ્રોજેક્ટ્સનું, ગુજરાતનો સૌથી મજબૂત પ્રોજેક્ટ હતો, એનું ક્યાંય નામો નિશાન નથી. અને એને વચન આપ્યું હતું કે હું આ કરી બતાવીશ, કોઈ કરે કે ના કરે હું કરી બતાવીશ, પણ એ વચન એમને પાડ્યું નથી, આજ સુધી પૂરું નથી કર્યું. અને એટલા માટે આજે આપણે યાદ કરીએ કે નરેન્દ્ર મોદી હવે ભાવનગર આવી રહ્યા છે 20 તારીખે, ત્યારે આપણે એમને યાદ અપાવીએ કે તમે આપેલું વચન હવે પૂરું કરો, કમસે કમ હવે તો પૂરું કરો. ભલે તો 2018માં યોજના ચાલુ થઈ જવાની હતી, ન થઈ. અનેક ખાનગી કંપનીઓમાં રોકાણ કરવા તૈયાર હતી, વીજ મથક માટે તૈયાર હતી, એના ઉપર વીજ મથક બનવાનું હતું, એ બંદર બનવાનું હતું, બધું જ તૈયાર હતી કંપનીઓએ. પણ નરેન્દ્ર મોદી ધોલેરા બનાવવા માટે થઈને ગુજરાતના લાખો ખેડૂતો, લાખો લોકો માટે અકલ્યાણકારી કામ કર્યું છે એને. અને એટલા માટે આજે આપણે ચિંતા કરીએ છીએ આજે કાલચક્રમાં કે ભવિષ્યનું જો સારું ગુજરાત બનાવવું હોય તો કલ્પસર યોજનાને તમે દફનાવી ન દો, એને પુનર્જીવિત કરો અને યોજના બનાવો. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.